ભારત માતા કી ઇન્કલાબ। આમાં અમે જોતા હોઈએ કે તમે પણ કેટલી કસોટી ખમી શકો છો। હા, ઘણા તમારી જેમ આખું જ ચોરતા હોય, પણ અરવિંદજી હમણાં જે જેલમાં ગયા એટલે એમણે મનીષજી સાથે વાત થઈ એટલે મનીષજીએ કીધેલું કે ભગવાને અમને એટલા માટે જેલમાં મોકલ્યા હતા કે આમ આદમીમાં સનિષ્ઠ, કર્મઠ, ઈમાનદાર, વફાદાર ઈ કેટલા છે ને એની આખા દેશમાં એક ઝાટકે 6 મહિનામાં ઓળખ થઈ જાય ને એટલા માટે એમને જેલમાં મોકલ્યા। અને હવે જે બાકી રહ્યું છે કે બધું 24 કેરેટનું સોનું છે। એટલે માનનીય ગોપાલભાઈ, માનનીય મનોજભાઈ, ભાઈ શ્રી હેમંતભાઈ, રાજુભાઈ, જગમનભાઈ, અજીતભાઈ, ભાઈ શ્રી રાજુભાઈ, બાપુ, રેશમાબેન, નિમિષાબેન, અહીંયાના પ્રમુખો જેમણે આ બધી વ્યવસ્થાઓ કરી છે, દિનેશભાઈ, તેજસભાઈ, સાથે સાથે નવનિયુક્ત સંગઠન મંત્રીઓ રાજુભાઈ અને એ ટીમ સાથે રાજુભાઈ 2-4 થઈ ગયા એટલે હવે પાછળ લગાડવું પડશે। ચાલ, હા, પછી જિલ્લા પ્રમુખશ્રીઓ અને સૌથી અગત્યના અને આ મીટિંગ જેમના માટે બોલાવી છે, અમે સ્ટેજ ઉપર એટલા માટે અહીંયા બોલી શકીએ છીએ કે તમારા જેવા આજે પણ મજબૂત કાર્યકર્તાઓ અને હોદ્દેદારો આજે ઉપસ્થિત છે ને એ સૌનો, ભાઈઓ બહેનો, સૌનું સ્વાગત છે। મિત્રો, આ મીટિંગ બધી વાતો કરી મોટિવેશનલ, અત્યારે કોઈ મોટિવેશનલ નથી કરી, ગઈકાલે 2-3 દિવસમાં ફેસબુકમાં તમે જોઈ લીધી હશે, પણ આપણે જે કામગીરી કરવાની છે 24 કેરેટનું સોનું હોય એ 24 કેરેટનું ત્યારે જ લાગે કે જ્યારે એને 24 કેરેટના ઘરેણામાં પરિવર્તિત કરવામાં આવે। એ 24 કેરેટનું ઘરેણું એ ત્યારે જ બહાર આવે કે જ્યારે સોનું પહેરનાર વ્યક્તિ, એ સ્ત્રી હોય, પુરુષ હોય, એને પહેરે અને એની ચળકાટ દેખાય। તો આપ સૌ જે છો એમના ઉપર બહુ મોટી જવાબદારી છે, બહુ મોટી જિમ્મેદારી છે, અને એટલા માટે જિમ્મેદારી છે મિત્રો કે આ કરો યા મરોની સ્થિતિમાં આપણે બેઠા છીએ। માનનીય અરવિંદ કેજરીવાલજી આપણા સૌ માટે જેલમાં ગયા છે, માનનીય મનીષજી આપણા સૌ માટે જેલમાં ગયા છે। અમને આટલી કલ્પના નહોતી જ્યારે અમે અમદાવાદ એરપોર્ટથી મનીષજીને ઉપાડીને છે ભાવનગર સુધી લઈ જતા ત્યારે ભાજપના કેટલાક નેતાઓ જે ભાજપની અંદરની વાત મને કહેતા તમને મનીષજીને ભોગવવું બહુ પડશે। પછી પાછળથી ખબર પડી કે આ ભાવનગરની બાળકોની સ્કૂલો માટે મનીષજીએ જે મુદ્દા ઉઠાવ્યા, જીદે ચડ્યા, ગુજરાતના બાળકોની સ્કૂલો માટે અવાજ ઉઠાવ્યું, એનું પરિણામ એમને મળ્યું એ તિહાર જેલ મળી। અરવિંદ કેજરીવાલજી નડતા નહોતા, પણ ગુજરાતમાં આવ્યા અને ગુજરાતજી લોકો પોતાના બાપની જાગીર સમજીને બેસી ગયા છે। અને કેટલી હદે જાગીર, સ્કૂલો તક નથી બનાવી, થાય તે કરી લ્યો, ગૌચરો તો ખાઈ જાવી છે, એક આખલો હજી ચરીને આવ્યો હોય તો બીજો આખલો તૈયાર હોય, મારી 25 વીઘા તક લઈ ઉપા, હજારો એકરો જમીન ગૌચરની એ આખલાઓ ચરી જાય। કૃષ્ણદાસ માણેકની રચના યાદ આવી જાય, મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે, ફૂલડા ડૂબી જતા ને પથરાઓ તરી જાય છે, છે સૂકું તડકલું દોયલું ગાય માતાને અને લીલાછમ ખેતરો આખલાઓ ચરી જાય છે, મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે। મિત્રો, આજે પીડાનો પાર નથી। જ્યારે કોરોનામાં જે વ્યક્તિના બાપને મેં હોસ્પિટલમાં મારી પાસે આવ્યા હોય કે ઈશુદાનભાઈ જગ્યા નથી મળતી, ઈશુદાનભાઈ ઇન્જેક્શન નથી મળતા, રેમડેસિવિર, ઈશુદાનભાઈ મારા બાપુજી, મારા ભાઈ મૃત્યુ પામ્યા, અને ઈ વ્યક્તિઓ, એનો બાપ મરી ગયો, જેનો ભાઈ મરી ગયો, ઈ લોકો જ્યારે 400
પારના સ્ટેટસ મૂકશે ને ત્યારે મને ડૂબી જવાની ઈચ્છા થાય પાણીમાં. ગજબ નો કહેવાય કે તમારા બાપને આ લોકોએ રસ્તા રજડતા મૂકી દીધા હતા સાહેબ. રેમડેસિવિર માટે 5000 કોઈ એક વ્યક્તિ લઈ જાય ઇન્જેક્શન, અને સવારે 4 વાગ્યાથી લાઈનમાં ઇન્જેક્શન લાગ્યા હોય ને એક ઇન્જેક્શન મળે ને એ રૂપિયામાં, આટલા રૂપિયામાં, અને છતાંય એ લોકો પાછા સદસ્યતા અભિયાનના ફોટા મૂકે ને ત્યારે લાગી બહુ આવે. આજે અરવિંદજીને લાગી આવ્યું ને, શીશ મહેલ તમારા બાપે બનાવ્યું જુઓ ને 5,000 કરોડનું. એ ક્યાં કમાણી કરવા, કડિયામાં કામ કરવા ગયા હતા. અહીંયા એક ચાર્ટર પ્લેન બનાવ્યું, સંકુલો બનાવ્યા, પણ મિત્રો જેને નથી ને એને હાવ નથી. જેને ચશ્મા પહેરી લીધી ને, મારાથી ન બોલાય શબ્દ, કે એમના ઘરેથી સંતાનોના પેન્ટ ઉતારીને ચડી પહેરાવી દે તોય બિચારા એમ કે આ હારા માટે કર્યું હશે. મોદી સાહેબ, સાચી વાત કરું છું. તમે વિચાર કરો, પેલા કે અરે શું થયું, આ ચડી બરોબર છે. ન શબ્દ બોલવું પડે, પણ મારે એટલા માટે બોલવું પડે કે એ કદાચ લાઈવમાં જોતા હોય અને કદાચ એના ખોડિયામાંથી એમ થાય, જમીન જાગે અને એમ થાય કે આ ગુજસિયા મને 30 વર્ષ પૂછ મારી છે, હાલો મારે આમ આદમીમાં જોડાવું છે, એટલા માટે થઈને લાઈવમાં હું કરું છું. હવે તો જાગો. તમે વિચાર કરો, અગ્નિકાંડો થાય રાજકોટમાં, પૂર્વ મુખ્યમંત્રી એના પાડોશીને ઘરે અમે ગયા, સામે બંગલામાં છે, અને એને વિચારા એમ બોલવું પડે કે મૂકીશ નહીં હો. કેટલી હદે અંદરની પીડા હશે સાહેબ, અને છતાંય ગુજસિયાઓના આખલાઓના પેટનું પાણી ન લે, અને ઈ આખલાઓ ઉપર પાછા સવાર થાય સદસ્યતા અભિયાનમાં, ત્યારે લાગી બહુ આવે. જ્યારે સ્કૂલો તમારી નો રહેવા દીધી, કેટલી રાજકોટમાં સ્કૂલો છે સાહેબ. હું તો આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાને કહું છું, 2 કલાક કાઢો રોજના, 50 લોકોની વચ્ચે જાઓ, 50 લોકોને કયો, સાઇન કેમ્પેન ચલાવો કે તમારી સ્કૂલ બની છે. ક્યાં બનાવો? તો મોદીમાં. તો મોદીએ ઠેકો લીધો છે. પ્રાઇવેટ સ્કૂલમાં 50,000 રૂપિયો દઈને જે માતા તૈયાર કરતી હશે ને દીકરાને સવારે, એમાં નાસ્તો, મધ્યાહન ભોજન નહીં મળતું હોય, નાસ્તો પોતે તૈયાર કરે, કાંઈ ન હોય તો મેગી તૈયાર કરે, પછી વેનમાં પ્રાઇવેટમાં મૂકવા જાય, છતાં ઈ માતા કે બેનને ખબર નથી પડતી કે મારા સ્કૂટીના 1 લીટર પેટ્રોલના 50 રૂપિયા ટેક્સ ભરું છું, એ આ આખલાઓને ચરવા માટે નથી ભરતા, મારા દીકરા માટે ભરું છું. તો એ કહેવાની જરૂર છે. આજે ગુરુ ઘંટાલોએ નિવેદન કર્યું, 2 ગેસના સિલિન્ડરો ફ્રી આપવામાં આવશે તહેવારો. ગુજરાતની માતા બહેનો વેરણ લઈ નીકળશે. હવે નીકળ્યા ને બજારમાં તો એટલી કંટાળી ગઈ. અહીંયા તમારા બાપે માર્યું જ કઈ 30 વર્ષ ત્યાં ખૂટિયાઓ આખલાઓ ચરે છે. તમે વિચાર કરો, અહીંયા 1 ગેસનું સિલિન્ડર, ના અમને નથી, તમે હું કામ જોઈએ, તે તો આખા બ્રિજ ખાઈ ગયો છે. સાહેબ વિચાર કરો, ખેડૂતોની નહેરો ઉંદર ખાઈ ગયા, 2 પગવાડ. એટલે મને ક્યારેક એમ થાય ભગવાન ખરેખર હોતા નથી ને. એટલી હદે સાહેબ ગુજરાત પીડાઈ રહ્યું છે. મારે એટલા માટે આપણે કહેવું પડે છે કે હવે તમારી જરૂર છે, તમારે એને જગાડવાની જરૂર છે. સદસ્યતા અભિયાનનો ફોટો મૂકે, એને ફોન કરો અને એને કહો કે ભાઈ સ્કૂલ નથી, હોસ્પિટલ નથી, ખાડા પડે છે, ભ્રષ્ટાચાર થાય છે, ગાયોના મોત થાય છે, ગૌચરો ખવાય છે, એના બાપનો ભાગીદાર તું શું કામ બન્યો? બૂચ મારવામાં કામ આવ્યો એટલે કે 500 રૂપિયા આપ્યા છે એટલે? આ વાત કરવી પડશે. માતા બહેનો માટે પણ બહેનોને હું કહીશ કે કેમ્પેન ચલાવો.
આપણે મહિલા વિંગમાં રેશમાબેન તમારે કેમ્પેનો આવા આવે એટલે ચલાવવાની જરૂર હોય કે 200 સિલિન્ડર ત્યાં આપો છો તો અમારી બહેનો શું તમારા બાપ માર્યા છે? અમારી બહેનો જાગો અને એક પણ ભાજપનો કાર્યક્રમ થાય ત્યાં 10 બહેનો મારી ઊભી હોય ગેસનો સિલિન્ડર આપો છો કે અહીંયાથી ભાગો છો. આ વાત એક એક બહેન સુધી પહોંચાડવાની જરૂર છે. મિત્રો, આપણી ગુજરાતની જનતાને જોઈ 80% માતા બેન દીકરીઓને ખબર જ નથી કે પોલિટિકલ પાર્ટીની ચૂંટણી શું હોય છે. હું એમને નથી કહેતો કે મોદીમાં કે બીજા કોઈ સ્કૂલમાં પ્રાઇવેટમાં જે બાળકને ભણવા મોકલે છે એ બેનને પૂછજો, બેન કેમ તમે પ્રાઇવેટમાં ભણવા મોકલો? શું કરું? બે પાછા નોકરી કરતા હોય. અમદાવાદમાં તો એવી હાલત છે, સવારમાં બેન 6 વાગે ઉઠે, દીકરાને તૈયાર કરે, પાછો વેનવાળો ફોન કરતો હોય, હળિયાપટ્ટી જઈને વેનવાળામાં જાય, પછી પતિ તૈયાર થતો હોય, એનો ટિફિન બનાવે, પોતાનો ટિફિન બનાવે, પછી દીકરા પાડોશીને ત્યાં મોકલે, બે જણા 25,000 કમાવા જાય અને 25 તારીખે પાછા 3,000 રૂપિયો પાડોશી પાસેથી માંગવા પડે. અને છતાંય એને ખબર નથી કે આ ભાજપના કાંડોના કારણે થાય છે. અરવિંદ કેજરીવાલજી 10 વર્ષની અંદર મિત્રો શાસનમાં જો વીજળી ફ્રી આપી શકતા હોય, અહીંયા ઉત્પાદન નથી થતું વીજળીનું, એ સ્કૂલ ફ્રી કરી શકતા હોય, એ હોસ્પિટલ ફ્રી કરી શકતા હોય, મોહલ્લા ક્લિનિક બનાવી શકતા હોય અને સૌથી વધુ જો વળતર ખેડૂતોને પણ, ત્યાં ગામડામાં ખેડૂતો ઓછા છે છતાંય ખેડૂતોને જો સૌથી વધુ વળતર આપી શકતો હોય તો હિન્દુસ્તાનની એક એવી સરકાર છે જે અરવિંદ કેજરીવાલજીની સરકાર છે. તમે વિચાર કરો ત્યાં શહીદ થાય માત્ર આર્મીનો જવાન નહીં, ડોક્ટર, પોલીસ, એસઆરપી તમામના જવાનો દિલ્હીવાસીઓના શહીદ થાય, એના પરિવારને અઠવાડિયાની અંદર 1 કરોડનો ચેક મળી જાય. અને આવી સરકારોની વાતો આપણે કેમ પહોંચાડી નથી શકતા? આપણામાં ક્યાંક કમી છે. પ્રજાનો વાત નથી, એને તો ખબર જ નથી. હું મારી માતાનો વાત કરું તો મારા મમ્મીને 4 વર્ષ પહેલા કાંઈ ખબર નહોતી કોને મત અપાય. અમારાથી એક આગેવાન કીએ નક્કી કરે, તમારામાંથી હશે આગેવાન, બધા માતા બહેનો કોઈ ખબર નથી કોને આપું છે. એને જઈને સમજાવવાનું, પહોંચાડવાની આ વાતની જવાબદારી આપણા કાર્યકર્તાઓ લેવાની જરૂર છે. અહીંયા ઘણા લોકો કહેતા કે સુદાનભાઈ આને હોદ્દો આપી દીધો, અમને નથી આપ્યો. મારું હાલે તો બધા પ્રદેશ પ્રમુખ જ બનાવવાના છે, બધા પ્રદેશ અધ્યક્ષ. પણ અરવિંદજીએ કીધું કે એક જ હોદ્દો છે તો હું હલવાઈ ગયો છું. પણ મારી નજરમાં તમે બધા પ્રદેશ અધ્યક્ષ છો, આ લખી રાખો. અને આજે નગરપાલિકાઓની તમને જવાબદારી આપી છે સાહેબ, હું તમારા ઉપર એટલો વિશ્વાસ મૂકી શકું કે તમે રોજ એક કાર્યક્રમ કરો, સદસ્યતા અભિયાન, તમે સાચા લોકોને જોડો, જે લોકો પીડાય છે એના ઘરે જાઓ, માતા બેન દીકરીને આગળ કરો, ચૂંટણી લડવા માટે તૈયાર કરો. આજે તલાટીની પરીક્ષા પર તૈયારી કરતા હશે, દીકરીઓ કોઈ એસઆરપીની તૈયારી કરતા હશે, એને કહેજો કે બેન શું લાગ્યું છે ત્યાં. અત્યારે પીએસઆઈ અને કોન્સ્ટેબલના પરીક્ષા આવે છે, એમાં 15 લાખ ફોર્મ ભરવાના છે. વગાડવાની તો શિશુટી જ નહીં, હજુ કે નહીં? તો મારું કહેવાનું એ છે કે એમને સમજાવો કે આ બુચિયાઓ પેપર ફોડશે, આ બુચિયાઓ દમીકાન કરશે, તમે 6-5 વર્ષ મહેનત કરશો, રૂપિયા બગાડશો, તમે આટલા ભણેલા ગણેલા હોશિયાર છો તો આવો ક્રાંતિના મેદાનમાં તાલુકા પંચાયતના સભ્ય બનો, કોર્પોરેટર બનો અને ચીફ ઓફિસર, કમિશનર, ડીડીઓના બોસ બનો. આ તાકાત તમારે એનામાં પેદા કરવાની. ભાજપે એવું કરવા જ નથી દીધું. ભાજપે એવું જ કર્યું છે કે પોતાના જોજો નાનો દીકરો હોય તોય કેવા હોશિયારના દીકરા હોય, તાલુકા પંચાયતમાં પોતે આવે, જિલ્લા પંચાયતમાં પોતે આવે, કોર્પોરેટરમાં પોતે આવે, પછી ધારાસભ્યમાં પોતે આવે અને જ્યાં બીજો કાર્યક્રમ આમ કરે કે ના મારો દીકરો છે, તૈયાર થઈ ગયો હોય પાછા. એ પાછો અમેરિકા ભણીને આવ્યો, બ્રિજ પૂછે અહીંયામાં આવી હોય 50 લાખની ફી ભરે અમેરિકામાં, અમેરિકાની સ્કૂલને ખડાવે, અહીંયા ટેક્સવાળાને મજબૂત કરે, અમેરિકાના દેશને મજબૂત કરે અને પાછી એ જ ઉચ્ચશીઓ અહીંયા આવીને 5 મોટા બ્રિજ ના કરે. આવું જ કર્યું છે કે નહીં? ખરેખર તો આ દેશદ્રોહ કહેવાય. ભ્રષ્ટાચાર કરે, વિદેશમાં જઈને દીકરાઓને ભણાવો તમે તો અહીંયા સુવિધા લાવો ને, અહીંયા લાવો.
કે મારા મિત્ર જ્યારે મિનિસ્ટર બીમાર પડે રાજકોટમાં આવે, કોઈ સરકારી હોસ્પિટલમાં દાખલ થવા તૈયાર નથી. તમે જો દાખલ થવા તૈયાર ન હો તો મારા નાગરિકોની હાલત શું હશે? પણ એ નાગરિકોને કહેવાની તમારી ફરજ છે. તો મિત્રો આ વાત ઘરે ઘરે પહોંચાડવાની છે. એક તો બીજું કે સોશિયલ મીડિયા ઉપર તો અપડેટ રહ્યો, ઘણા પાછા સોશિયલ મીડિયા ઉપર અપડેટ રહ્યો. પાછા પાર્ટીએ મને આમ કરી નાખ્યું. અલા ભાઈ, પાર્ટીએ કાંઈ નથી કર્યું. પાર્ટી તો માં છે. માં પાસે ક્યારેક નાણાં હોય તો પીઝા ખવડાવે, બાકી નોય ખવડાવે. સાચું કે નહીં? માં છે એ માં છે, અને પાર્ટી મોટી હોય છે. બીજું કે ઘણા લોકો અધર પ્રવૃત્તિઓ કરતા હોઉં છું, જોતો હોઉં છું. કોઈ સમાજના કાર્યક્રમમાં જાય, પેલા કરે એક વાત ધ્યાન રાખજો. ગોપાલભાઈ ઇટાલિયાએ નક્કી કર્યું કે આ તાનાશાહી, અચ્છા 10-10 લાખ ફોર્મ ભરાય છે ને, એવી બે નોકરીઓ તો ગોપાલભાઈ છોડી આવ્યા છે. અને એટલે ક્રાંતિકારી તમારી સામે અત્યારે ભાષણ આપવા ઉભા રહી જાય છે. ઈશુદાન ગઢવી મિત્રો, જ્યારે કોરોનામાં મેં સ્થિતિ જોઈ, મારે કઈ ઘટતું તો નહોતું. ઈશ્વરની કૃપા હતી, ઈશ્વરની કૃપા હતી, કાંઈ ઘટતું નહોતું. પણ સવાલ એ છે કે રાજનીતિ કરવા નથી એવા. જગમાનભાઈ કીધું, હું રાજનીતિનો બિલકુલ માણસ નથી અને થવા પણ નથી માંગતો. મને ગાળો દેતા હોય ને એનું હું એમ જ કહું છું કે ઈશ્વર આનું ભલું કરજે. આને ખબર નથી કે કોને ગાળો દે. હું મારા માટે આવ્યો નથી. આ તો બીજાની પીડા નથી જોવાતી સાહેબ. તે દિવસે જો તમે ભગતસિંહ નહીં બનો ને તો બીજા 500 વર્ષ આમને આમ ભાજપિયાઓની ગુલામી કરશો ને, એટલા માટે આ મેદાનમાં આવ્યા. શું જરૂર છે? 1.5 વર્ષ સુધી મેં હતો, કોઈ હોદ્દો નથી નહોતો લીધો, કોઈ હોદ્દો નહોતો લીધો. શું જરૂર છે હોદ્દા? અરે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોય, એના ખંભે ખેસ હોય કે ટોપી હોય, એનાથી મોટું કોઈ હોદ્દો જ નથી હોતો. પણ હોદ્દામાં મેં બીજું શીખ્યો 1.5 વર્ષ કે હોદ્દા લેવા માટે લોકો જેટલા આવ્યા ને મેં ઘણાને આપી દીધા. આપ્યા પછી ખૂબ નો આવ્યા ત્યાંથી ખૂબ એક્ટિવ હોય, મજબૂતાઈથી કામ કરે, આમ કરી નાખે, તેમ કરી નાખે, આપી એટલે ખૂબ. બધાને મારી વિનંતી છે, એક પરિવારના વડીલ તરીકે કહું છું, આપણો પરિવાર છે. 5 દિવસ તમે કામ નહીં કરો તો આ પરિવાર આપણો છે. એને 5 દીકરા હોય, એમાં એક દીકરો નબળો હોય, એક દીકરાને તકલીફ હોય, તો એ સ્થિતિઓ જગમાલભાઈએ સ્વીકારી. અમે જગમાલભાઈ પૂછીએ તો કિશોરભાઈ મને ખબર નથી, મનોજભાઈ શું કામ, એને બીજું કામ છે. પણ સવાલ એ છે કે કોઈને મેં એમ નથી કીધું કે ભાઈ તમે એક કામ કરો, આમ કરી નાખો. નહીં, પરિવાર છે સાહેબ. જેટલું મોટું પરિવાર હશે એમાં વિખવાદ, મનભેદ જરૂર થાય. મતભેદો આવે પણ મનભેદ ક્યારે ન આવે. આપણો પરિવાર છે. અને હું તો બીજું કહીશ, આગામી સમયમાં આપણે કેમ્પેન બીજું પણ લોન્ચ કરીશું. હું જ્યાં જ્યાં જાઉં છું, ઘણા બધા મિત્રો બિચારા ક્યાંક લોભ, લાલચ, કારણ, ડરાવવા, ધમકાવવામાં બિચારા વયા ગયા. હવે 240 આવ્યા એટલે હવે એમને પાવર આવ્યો છે કે હવે આ લોકોથી કંઈ થાય નહીં. એવા ઘણા લોકો છે. આપણે ફરીથી ઘર વાપસીનો 1 મહિનાનો કાર્યક્રમ પણ કરીશું. એનો આજથી હું અહીંથી જાહેરાત કરું છું કે જે મારા પરિવારના વ્યક્તિઓ ક્યાંક કોઈ સંજોગોવશાત ભૂલા પડ્યા હોય, ચાઈને પડ્યા હોય, એની કોઈ વાત નથી. પણ ઘણા બધા એવા હોય કે જે વ્યક્તિઓ આ પાર્ટીમાં ખપી જવા તૈયાર હોય, એને ક્યાંક કોઈ કારણ બન્યું હોય, કોઈએ ફોન ન ઉપાડ્યો, આવા ઘણા બધા મુદ્દાઓ બન્યા હોય, તો એ પરિવારને સાચવવાની જવાબદારી અમારી હોય છે, પ્રદેશ નેતૃત્વની. અને એ દીકરો કે દીકરી જ્યારે માવતરની ક્યાંક ખોટું લગાડીને 2 દિવસ જાતા રહ્યા હોય તો એને પણ આપણે પરત પાછા લાવવાનો પ્રયાસ કરીશું. એ આજે મેં ગાંધીનગરથી નથી કહી. ગઈકાલે સુરતમાં તો મેં એવું જ, અત્યાર સુધી હું એવું જ હતો કે ભાઈ ગયા છે ભલે ત્યાં સુખી રહી, પણ એમને પીડા જોઈને ઈશુદાનભાઈ અમે બહુ મજબૂરી, હા એમને જવાબદારીઓ નહીં આપીએ અમુક સમય સુધી, એ આપણે પ્રોટોકોલ રાખીશું. કાર્યકર્તા રહો, કામ કરો. ત્રીજું કે હું વારે વારે કહું છું, આજે નહીં કહું,
ભાજપ ડેકલાઇનમાં ચાલી રહી છે. ભાજપનું 1 વર્ષ પછી કોઈ અસ્તિત્વ નહીં રહે ગુજરાતમાં. પણ એ સમયે જો આમ આદમીનો પીડો ખેસ જો ન દેખાણો, આમ આદમીનો એ સૈનિક નહીં દેખાણો, તો ધ્યાન રાખજે, બીજો ગુચશીઓ બેસી જશે. મારા ઈશારામાં સમજદાર તો ઈશારા કાફી. અને એટલા માટે તમે આજે મને વચન આપો. બહુ મોટો વિશ્વાસ કરીને તમારી ટીમને મેં પસંદગી કરી છે. બધા નગરપાલિકાનો એક સભ્ય મજબૂત હોય એને જીતાડો. તન મન ધન જે શક્તિ લગાડવી લગાડો સાહેબ. આજે તમારે કામ દેખાડવાની પરીક્ષા તમારી આ આવનારી ચૂંટણીઓ છે. અને એ પરીક્ષામાં પાસ થઈ જાઓ. 1000 સભ્યો અહીંયા લઈ આવીએ આપણે, અને 1000 સભ્યોની રેલી આખા ગુજરાતમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં કાઢી એવી મારી ઈચ્છા છે ને એ તમારા ભરોસા ઉપર છે. મને વિશ્વાસ છે કે તમે કરીને આવશો સાહેબ. મને વિશ્વાસ છે કે આવા એવા કર્મઠ મજબૂત, આમ તો જોતા હથોડા પડે છે. ગોપાલભાઈ મને હમણાં પૂછતા મને કે કેટલીક વાર થઈ, મેં કીધું બહુ હથોડા ખાધા. 4-4 કલાકથી ચાલે છે, છતાંય તમે એક ટસનું મસ નથી થયા સાહેબ. આનાથી 24 કેરેટ સોનું ક્યાં હોય નથી. મારા માટે સાહેબ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે ભગવાન બરોબર છે. હોદ્દેદારોની વાત નથી કરતો, એ તો આવશે જશે બદલશે, આ બધું થતું રહેશે. પણ તમે બધા જે છે સામે બેઠેલા વ્યક્તિઓ હંમેશા માથાના સરતાજ હોવા જોઈએ. કારણ કે એના કારણે પાર્ટી ઊભી છે. એને માનો કે ટિકિટ મળી હોય, ટિકિટ ના મળી હોય, કોઈએ બોલાવ્યું હોય, કોઈએ ના બોલાવ્યું હોય, કોઈ સ્ટેજમાં બેસાડ્યો હોય, કોઈએ સન્માન કર્યું હોય, ભૂલી ગયો, કાંઈ પડી નથી. એને લક્ષ્ય દેખાય છે. હમણાં અજીતભાઈએ કીધું ને મિત્રો, મને એવું જ છે, લક્ષ્ય સિવાય કાંઈ દેખાતું નથી. મને તો હંમેશા સપનું આવે તો એમ આવે કે ભાજપના 600 બુલડોઝરથી એક જ દિવસમાં બધા કમલમને ધોષ કરી દીધા. અહીંયા પછી બોર્ડ લગાડ્યા મોટા મોટા કે તમારા બાળકો માટે આ બુચશિયાઓએ જે કૌભાંડ કરીને બનાવ્યું હતું ગેરકાયદેસર કમલમો, એ આ જગ્યાએ તમારી સ્કૂલ 3 મહિનામાં તૈયાર થઈ જશે. અને જો તૈયાર નહીં થઈ તો મંત્રી અને મુખ્યમંત્રી બે જેલમાં જશે એવું બોર્ડ લગાડીશું. જે મંત્રી હશે એ આટાઈ જશે. જે પણ એના ભાગમાં જે આવતું હોય, હોસ્પિટલ હોય તો એ આરોગ્ય મંત્રી 3 મહિનાની અંદર ટકાટક હોસ્પિટલ, અને એ પણ 25-25 50-50 વર્ષ સુધી પાણીનું ટીપું ન પડે. આપણે કરવા માટે આવ્યા છે. મારા ખેડૂતોને ઉદ્યોગપતિ નહીં બનાવો ત્યાં સુધી ઈશ્વરને મેં કીધું છે કે આ ખોડિયામાંથી પ્રાણ જવા ન જોઈએ સાહેબ. એક એક ખેડૂતના સપના સેવ્યા છે, અને એમાં તમામ સમાજ આવી જાય. જ્ઞાતિ જાતિ ધર્મ છે એ માત્ર દીકરીની આપલે માટે સમાજે બનાવ્યા હતા કે જેથી કરીને દીકરીની આપલે થઈ શકે. આ બુચશિયાઓએ મતદાનમાં ઘુસાડી દીધું. પણ મારે આપને એટલું કહેવું છે કે આ દુનિયામાં દેશ ભારત વિશ્વનું મહાન સત્તાધીશ બનાવી શકે એમ છે 15 વર્ષની અંદર. માત્ર આજ ગુજરાતને સાહેબ 5 વર્ષ જો આમ આદમી પાર્ટીની સરકાર આવે તો હું નથી માનતો કે 5 વર્ષમાં ગુજરાતને કદાચ સંપૂર્ણ સિંગાપુર ન બનાવી શકીએ, પણ ગુજરાતમાં એક પણ જગ્યાએ એવું ન હોય કે જ્યાં ગરીબના આંસુ પડતા હોય રાશન માટે, જ્યાં બાળક રડતો હોય સ્કૂલ ન હોય એના માટે, જ્યાં 7 લોકો આપઘાતનો વિચાર કરતા હોય, જ્યાં ગાયો છે 700 મરી જતી હોય, એવો એક પણ દાખલો ન આવે ને એવું ગુજરાત બનાવી શકીશું આપણે. ગુજરાત વિચારતા નીકળેલા છે. પણ રાજકોટમાં 700 ગાયો, એક સમસારના લાકડા ગાઈ ગયા. પછી મારો એક વિચાર છે, હમણાં જ રસ્તામાં આવતો તો મેં મનોજભાઈને વાત કરી, 700 ગાયો મૃત્યુ પામી છે રાજકોટમાં, હે ને? હું એવું માનું છું કે એક દિવસનો પ્રતિક ધરણા આખું સૌરાષ્ટ્ર, આખું ગુજરાત, જરૂર પડે તો અમે ગોપાલભાઈ પણ આપણે કરવું જોઈએ. એ કમસે કમ ગાય માતાઓની આત્માને શાંતિ માટે કરવું જોઈએ. કદાચ મોડું થઈ ગયું હોય તો વિચારી લેશું સવારે કોન્ફરન્સ કોલમાં, પણ અમે નક્કી કરી લેશું. પણ આવું જ્યાં પણ કાર્યક્રમ થાય, હું એમ કહું છું, પ્રતિક ધરણાવાળી વાત હોય કે 2
ઊભા રહેવાની. રાજકોટ વાસીઓ વચ્ચે સારું એક કામ કર્યું, દિનેશભાઈને અભિનંદન, કે જે પ્લે કાર્ડ લઈ પ્લે કાર્ડ લઈને તમે ઊભો, એનાથી મોટો એમાં કોઈ પરમિશનની જરૂર નથી, કોઈ જરૂર નહીં. પ્લે કાર્ડ લઈને ઊભો, એનાથી એટલી અસર થાય કે બિચારો ભૂંડ ભક્ત છે ને, 3 પ્રકારના ભૂંડ ભક્ત છે. એક લાભાર્થી ભૂંડ ભક્ત છે, એ આપણી પાસે આવશે નહીં, કારણ કે એ બૂચ મારે છે, કોન્ટ્રાક્ટર છે. એક ભૂંડ ભક્ત બિચારો એવો છે કે જે ગુરુ ઘંટાઓના ભાષણોમાં આવી ગયા, મોટી ફેંકે ને એનો હાલે બહુ ખબર, મોટી ફેંકે, જેટલા ગોળા ફેંકે ને એટલું વધારે ને વધારે અસર કરતી જાય. અને ત્રીજું જે બિચારો ભૂંડ ભક્ત છે, એને બાજુમાંથી કોઈક નીકળ્યો હોય ને, એ તરત ચશ્મા પહેરી દે, એટલે પીળું દેખાય. ગટર હોય ને તો ઓહો જોરદાર રોડ બનાવ્યો, એટલે પણ ખાધો છે, દેખાતો નથી. ઈ ભૂંડ ભક્તને પહેલા ટાર્ગેટ કરો, ચશ્મા ઉતારો ને તરત બિચારાને ગટર દેખાય. આ 3 પ્રકારના ભૂંડ ભક્તો છે. તમે આમ પ્લે કાર્ડ લઈને ઊભા રહેશો ને, એટલે હું તમને એમ કહું, ચશ્મા કદાચ આમ ઉતારશે ને તો ઓહો આ વાત સાચી છે, હાલો. આ રીતે પરિવર્તન આવશે. નગરપાલિકામાં સમિતિઓ બનાવો, કાર્યક્રમ કરો. જે લોકો પ્રભારી ઇન્ચાર્જ સમિતિઓ છે, એ જિલ્લાની ટીમ સાથે સંકલન કરી અને સાહેબ જે લોકો મજબૂતાઈથી જીતાડીને આવશે ને, અરવિંદ કેજરીવાલજીની સાથે કોર્પોરેટરનો તો ઠીક જીતીને આવશે ને, પણ જે જીતાયેલા છે ને એને જમાડવાની જવાબદારી મારી છે. સાથે લઈને જમાડીશું. એટલે એવું કામ કરો, કારણ કે હવે ચૂંટણી દિલ્હીની આવે છે, એટલે સાહેબને ટાઈમ નથી. આપણી જ ગુજરાતની ટીમે 1000 સભ્યો ગમે ત્યાંથી જીતાડવાના છે. 1 જીતાડો, 2 જીતાડો, 3 જીતાડો, સારી મીટિંગો કરો, કાર્યક્રમો કરો, પણ એટલું જ ધ્યાન રાખજો કે આમ આદમીનો છે ને સીટ કાઢવી છે. મેં ઈશુદાનભાઈને, મેં પ્રદેશ નેતૃત્વને વચન આપ્યું, સીટ કાઢવી છે. 1 સીટ કાઢો, મજબૂત માણસને તૈયાર કરો, લીડર બનાવો. અજીતભાઈની વાત સાથે હું સહમત છું. એમણે હેમંતભાઈ પાસે મને 1 વર્ષ પહેલા લઈ ગયેલા, જોડાણા કરેલા. અજીતભાઈએ લીડર બનાવવાનું કામ કર્યું છે, વર્ષોથી સંગઠન મંત્રી છે. મેં હમણાં એને કીધું કે કાલે પ્રમોશનનું લેટર કાઢો, કે નહીં ઈશુભાઈ, હું આમ આદમીનો કાર્યકર્તા છું ને, એ જ મારો પ્રમોશન છે. આવા શનિષ્ઠ લોકો માટે ગર્વ થાય. અને એટલા માટે હું કહું છું કે હોદ્દો તો કાલે મળી જશે, કાંઈ કોઈ કંઈક પૂછવાની કરવાની જરૂર, લેટર, ફોન. કોંગ્રેસની જેમ સિસ્ટમ નથી. હમણાં એક કોંગ્રેસ નેતા, અમે એક નેતા હતા કોંગ્રેસના, તો અમે એને મનોજભાઈ બેઠા હતા કે જમવા બોલાવ્યા, જમવા. તો કિશોરદાનભાઈ, અમારા નેતૃત્વ ક્યારે સુધરશે? મેં કીધું કેમ? મને કે 1.5 વર્ષથી સમિતિઓને આ બધા આપ્યા છે, લિસ્ટ દિલ્હીવાળા જાહેર જ નથી કરતા. આપણે ક્યારેય આવું થશે નહીં, થાય તો મને જાણ કરી દેજો, બીજો દિવસ નહીં થાય. આ એલજીની સિસ્ટમ આપણે નથી રાખવાની. કામ કરો મજબૂતથી, હોદ્દા જવાબદારીઓ તો બધી મળતી રહેશે. માન લો કે અહીંયા સંગઠન મંત્રીઓ, જિલ્લા પ્રમુખો, જામનગરના હમણાં શહેર પ્રમુખ મજબૂત. મેં કીધું ટીમ મંગાવે જોજો સાહેબ, કોઈ ચિંતા નહીં. કહેવાનો ભાવાર્થ એ છે કે એક-એકને કોશિશ કરીએ છીએ કે આ હીરો છે. હા, કોઈ બિચારો પહોંચી શકે, ના પહોંચી શકે, બધું બની શકે. તો મારી એક વિનંતી છે, હાથ ઊંચો કરીને મને વચન આપી દો કે નગરપાલિકા જીતા